નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું નમો લક્ષ્મી યોજના 2026ની। તો આ યોજનાનો લાભ કોને મળશે, તેમાં કેટલી સહાય મળશે, તેનું ફોર્મ ક્યાંથી ભરવું અને તેના માટે જરૂરી ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો કે નમો લક્ષ્મી યોજના છે તે ગુજરાત સરકાર દ્વારા કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે તેમજ તેનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને ધોરણ 9થી 12નું અભ્યાસ પૂર્ણ કરવા માટે તેને આર્થિક સહાય રૂપે નમો લક્ષ્મી યોજના બહાર પાડવામાં આવી છે। જે અંતર્ગત ધોરણ 9થી 12ની વિદ્યાર્થીનીઓને કુલ 4 વર્ષમાં 50,000 રૂપિયા સુધીની સહાય મળે છે। તો વાત કરું મળવાપત્ર સહાયની, તો કે કુલ 50,000 રૂપિયા સહાય મળે છે। જે અંતર્ગત ધોરણ 9માં છે તે દર મહિને 500 રૂપિયા, તેમ કુલ 10 મહિના સુધી 5,000 સહાય મળે છે। તેવી રીતે ધોરણ 10માં 500 રૂપિયા, તેમ કુલ કરી અને 10 મહિના સુધી 5,000 રૂપિયાની સહાય મળે છે અને બાકીના 10,000 રૂપિયા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ મળે છે। તેવી રીતે ધોરણ 11માં 750 રૂપિયા દર મહિને, તેવી રીતે કુલ 10 મહિના સુધી 7,500 રૂપિયા મળે છે અને ધોરણ 12માં 750 રૂપિયા દર મહિને, તેમ કુલ 10 મહિના સુધી 7,500 રૂપિયા મળે છે અને બાકીના જે 15,000 રૂપિયા છે તે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યા બાદ મળે છે। આમ કુલ 4 વર્ષ સુધીમાં તમને 50,000 રૂપિયાની સહાય મળે છે। હવે વાત કરું તો કે તમને તમારું પાત્રતા કઈ રીતની હોવી જોઈએ, તો કે લાભાર્થીઓ, તો કે આ યોજનાનો લાભ ફક્ત અને ફક્ત વિદ્યાર્થીનીઓ જ લઈ શકશે। અને વાત કરું તો કે અભ્યાસની, તો કે જે પણ વિદ્યાર્થીનીઓ ધોરણ 9થી 12માં ગુજરાત સરકાર માન્ય શાળામાં અભ્યાસ કરે છે, જેમાં આર્ટ્સ, કોમર્સ અને સાયન્સ કોઈપણ પ્રવાહમાં તમારો સમાવેશ કરવામાં આવેલો છે, એટલે કે કોઈપણ આર્ટ્સમાં હોય કે કોમર્સ કે સાયન્સ, તમામમાં ગમે તેમાં અભ્યાસ કરતા હોય તો પણ તમને આ યોજનાનો લાભ મળે છે। હવે વાત કરું શાળાનો પ્રકાર, તો કે સરકારી, અનુદાનિત અથવા પ્રાઇવેટ કોઈપણ શાળામાં તમે અભ્યાસ કરો છો તો પણ તમને આ યોજનાનો લાભ મળે છે। કુટુંબની આર્થિક એટલે કે આવક મર્યાદાની વાત કરું તો કે તમારે 6 લાખ કરતાં ઓછી હોવી જરૂરી છે કુટુંબની આવક મર્યાદા। જો તમે પ્રાઇવેટ શાળામાં અભ્યાસ કર્યા હોય તો તમને જે છે તે આવક મર્યાદાની જરૂર પડશે। જો તમે સરકારી અથવા તો ગ્રાન્ટેડ શાળા માટે અભ્યાસ કરો છો, ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરો છો તો તમને આવક મર્યાદાની કોઈ પણ ધ્યાનમાં નહીં લેવામાં આવે। ત્યારબાદ વાત કરું તો તમારી હાજરી છે તે ફરજિયાત અનિવાર્ય હોવી જોઈએ। દર મહિને તમારી હાજરી છે તે શાળામાં અનિવાર્ય હોવી જોઈએ, તો જ તમને આ યોજનાનો લાભ મળે છે। હવે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરું તો કે વિદ્યાર્થીનીનું આધાર કાર્ડ, તેની માતા અથવા પિતાનું આધાર કાર્ડ, પછી શાળાનું ઓળખપત્ર અથવા તો તમારે બોનોફાઇડ સર્ટિફિકેટ, પછી ગત વર્ષ એટલે કે ધોરણ 8ની માર્કશીટની જરૂર પડશે, પછી કુટુંબની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, પછી વિદ્યાર્થી અથવા તો તેની માતાની બેંકની પાસબુક જે IFSC કોડ સાથેની હોવી જોઈએ, કોઈપણની ચાલશે, વિદ્યાર્થીની હોય અથવા તો તેની માતાની બેંકની પાસબુક કોઈપણની ચાલશે। પછી તો કે તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો તેની જરૂર પડશે। હવે વાત કરું ફોર્મ ભરવાની પ્રક્રિયાની, તો કે ફોર્મ છે તે તમારે કોઈપણ પ્રકારની જાતે ભરવાનું નથી હોતું। તમારા વિદ્યાર્થીનું ફોર્મ ક્યાંથી ભરવાનું હોય છે, તો કે વિદ્યાર્થીને જે પણ શાળામાં અભ્યાસ કરે છે તે શાળાના આચાર્ય દ્વારા અથવા તો તેના કોઈપણ પ્રકારના ઓફિસર દ્વારા જે છે, એટલે કે તમારે કોઈપણ અન્ય શિક્ષક દ્વારા છે તે નમો લક્ષ્મી પોર્ટલ ઉપરથી ઓનલાઈન ફોર્મ ભરવામાં આવશે। એટલે કે શાળાના માધ્યમથી આ યોજના માટેનું તમને જે છે તે ફોર્મ ભરી દેવામાં આવતું હોય છે। તમારે કોઈપણ પ્રકારની અન્ય જગ્યાએ જવાની જરૂર નથી હોતી, શાળાના માધ્યમથી જ આ યોજના માટેનું ફોર્મ ભરાય છે। પછી જે પણ તમારે ડોક્યુમેન્ટ આપેલા છે તે ડોક્યુમેન્ટની ઝેરોક્સ કાઢવી, એટલે કે નકલ કાઢવી અને શાળામાં તમારે સબમિટ કરવાની રહેશે। તેના દ્વારા તમારે વેરીફાઈ કરવામાં આવશે અને ત્યારબાદ તમારે તે નમો લક્ષ્મી જે પોર્ટલ છે તેના પર સબમિટ કરવામાં આવશે અને ત્યારબાદ તમારું ફોર્મ જ્યારે પણ પાસ થઈ જશે ત્યારબાદ સીધી જ તમારી જે છે તે સ્કોલરશિપ છે તે તમારે ડાયરેક્ટ બેનિફિટિયર ટ્રાન્સફર એટલે કે DBTના માધ્યમથી છે તે સીધી જ તમારે બેંક ખાતામાં જમા થઈ જશે। તો આવી રીતની આ યોજના હતી। અને અન્ય વિશેષતાની વાત કરું અન્ય યોજના વિશેની, તો કે જે પણ વિદ્યાર્થીઓ ધોરણ 9, ધોરણ 11 અથવા 12માં અભ્યાસ કરે છે તે અને જે પણ વિદ્યાર્થી મિત્ર સાયન્સમાં એડમિશન લીધું છે ધોરણ 11-12માં, તો તેઓને છે તે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ 25,000 રૂપિયાની સહાય મળે છે। તો આ યોજનાની વાત છે તે આગલા વિડીયોમાં હું કરી દઈશ। અને અગત્યની એક બાબતનું ધ્યાન રાખજો,
જો તમારું ખાતું છે તે એક્ટિવ ન હોય તો તમારું બેંક ખાતું છે તે એક્ટિવ કરાવવું ફરજિયાત છે, જેમાં તમારે આધાર કાર્ડ સાથે લિંક કરવું અનિવાર્ય છે, જેથી કરી અને જ્યારે પણ ડીબીટી ટ્રાન્સફર દ્વારા તમારી સ્કોલરશિપ જમા થાય તો કોઈ પણ પ્રકારની અડચણ ન આવે. તો તમારે જે છે તે તમારું ખાતું છે તે એક્ટિવ કરાવવું ફરજિયાત છે, તો જ આ યોજનાની જે સ્કોલરશિપ છે તેનો લાભ તમે લઈ શકશો. તો આવી રીતની યોજના હતી. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી બનશે અને આના વિશે અથવા કોઈ પણ અન્ય બાબત વિશે તમને પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી દેજો. હું તમને ત્યાં તેનો રિપ્લાય આપી દઈશ અને અન્ય કોઈ પણ નવી અપડેટ આવશે તો તેને જાણકારી પણ હું વિડીયોના માધ્યમથી તમને આપતો રહીશ. તો જે પણ વિદ્યાર્થી મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારી તમામ યોજનાઓની માહિતી તમને સરળતાથી અને સૌપ્રથમ પ્રાપ્ત થાય. તો આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને પણ શેર કરજો, જેથી તે પણ આ યોજનાનો લાભ લઈ શકે. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.